દાદર મુંબઈ રહેતા કચ્છ મુન્દ્રાના વાંકી ગામના વતની જાણીતા ઉદ્યોગપતિ અને પૂર્વ મેયર બાબુભાઈ ભવાનજી શાહની જીવનની સંઘર્ષગાથા આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી। બાબુભાઈ શાહ વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર, કરશન લદુભાઈ નિસર જૈન ધર્મ સ્થાનક, નવનીત જૈન સેન્ટર જેવી અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સમાજ સેવા પણ કરી ચૂક્યા છે। તેનો વિશેષ અહેવાલ પ્રસારિત થઈ રહ્યો છે મા ન્યૂઝના માધ્યમથી। નમસ્કાર દર્શક મિત્રો, આજે મા ન્યૂઝના માધ્યમથી એક એવા વ્યક્તિત્વની વાત કરવી છે કે જેમનું મારા હિસાબથી તો કોઈ શબ્દચિત્ર આપવાની જરૂર નહીં જ પડે। જે મૂળ તો આપણા કચ્છ મુન્દ્રા વાંકી ગામના રહેવાસી છે ને હાલ મુંબઈમાં વસે છે। મુંબઈમાં અનેક સેવાકીય કારકિર્દી એમને કરી છે ને હાલ પણ કરે છે 72 વર્ષની ઉંમરે। જી મિત્રો, હું વાત કરું છું બાબુભાઈ ભવાનજી શાહની। તો બાબુભાઈ, કચ્છથી લઈને મુંબઈ સુધીનો આ સફર અને જે આ સેવાકીય કારકિર્દીમાં જે એનો સૌથી પહેલો અભિપ્રાય કેવી રીતે બન્યો હતો અને પછી આખી પ્રોસેસ કેવી રીતે થઈ? મારા પૂજ્ય પિતાશ્રી સ્વતંત્ર સેનાની હતા। એમણે મહાત્મા ગાંધીજી, વલ્લભભાઈ પટેલ એ લોકો સાથે સ્વતંત્રની લડાઈમાં કામ કર્યું હતું। તે વખતે રહેવાનું હતું અને દુકાનો હતી અમારા મોટા બાપાની, અને એ બાપા અને અમારા ફાધર સાથે ત્યાં રહેતા હતા, ઉદ્યોગ ધંધો કરતા હતા ગ્વાલિયા ટેન્ક ગીરગાંવમાં। અને શરૂઆતથી જ એમના બ્લડથી જ આ કામ જે છે, સેવાનું કાર્ય, દેશ માટેનું કામ, એ વણાયેલું જ હતું એમ। કેમ કે વડીલોના ખૂનમાં સેવાની પ્રવૃત્તિ હતી જ, અને એ જ ખૂન જે છે એ મારામાં છે, અને એટલે શરૂઆતથી જ એવા જ લગાવવામાં હું હતો। દુકાનો હતી, પરંતુ જ્યારે મુંબઈની અંદર અમચી તુમચી થઈ ગુજરાતી વસેસ મરાઠી થયું, તે વખતે પહેરેલે કપડે બાપુજીને ત્યાં દુકાન બંધ કરવી પડી અને દેશમાં આવવું પડ્યું। એ તો જ્યારે અમારી દુકાન નાયગાંવમાં હતી, દાદરની બાજુમાં જે નાયગાંવ છે ત્યાં આવી રીતે થયું હતું। અને ત્યાર પછી બાપુજી જે છે એ દેશમાં જ આવીને ખેતીવાડી કરતા હતા, મજૂરીનું કામ કરતા હતા, અને એ રીતે અમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને મોટા કર્યા। મારી સાથે બીજા મારા 3 ભાઈ, નાના ભાઈ અને 2 બહેન, સાથે દાદા દાદી એ પણ ત્યાં કચ્છમાં રહેતા હતા। સંયુક્ત કુટુંબ હતું, અને ખેતીવાડી સિવાય બીજું કંઈ વ્યવસાય નહીં હતો, કમાઈનું સાધન નહીં હતું। પરંતુ કચ્છની અંદર દર વર્ષે લોકો ટેન્શનમાં રહેતા હતા, અમે પણ ટેન્શનમાં હતા કે આ વર્ષે વરસાદ પડશે કે નહીં, પડશે તો થશે કે નહીં। પરંતુ માંડ ગુજરાન ચાલતું હતું। અને તે દરમિયાન મારા 3 નાના ભાઈઓ હતા, એ ભણતા હતા ત્યાં, 2 બહેનો હતી, એ બી ત્યાં ભણતી હતી। અને બાપુજી, બા જે છે એ બહુ હાર્ડ વર્ક કરતા હતા, બહુ જ ગરીબી હતી। સવારનો ચૂલો પેટાવીએ તો સાંજના શું થશે એ પણ ખબર નહીં। પરંતુ ભગવાનની કૃપાથી આ પરીક્ષામાં આપણે સફળ થયા। જેમ તેમ કરીને દિવસો પસાર કરતા હતા। ત્યાર પછી બધા લોકો મુંબઈ કરે, હું પણ મારા બાપુજીને કીધું કે હું પણ મુંબઈ જાઉં છું કમાવા માટે, હું જ્યાં ત્યાં જઈશ અને કમાવીશ અને સાથે સાથે ભણીશ પણ। તો હું આવી ગયો મુંબઈ। ત્યાંથી તે વખતે તો આટલી સફર ઇઝી નહીં હતી। ગામથી ગાડા વાટે ગુંદાલા આવ્યા, ગુંદાલાથી બસ પકડીને અંજાર આવ્યા, અંજારથી વળી બીજી બસ પકડી અને ત્યાંથી કંડલા બંદર આવ્યા, અને ત્યાંથી
બીજા નવલખી થઈને વાણથી આવી ગયા વિરમગામ. વિરમગામથી વળી પછી ટ્રેન પકડી અને મુંબઈ આવ્યા. મુંબઈમાં અમારા ગામના જે દુકાનો હતી, જેનો વ્યવસાય હતો, એને ત્યાં રોકાયા. એ લોકોએ જેઠાલાલ વણવીર કરીને જે છે બહુ જ સેવાભાવી વ્યક્તિ હતા. એમના ધર્મપત્ની એ પણ બહુ જ સેવાભાવી હતા. ગામનો કોઈ બી વ્યક્તિ જાય તો એને પોતાના દીકરાની જેમ રાખતા હતા અને બહુ જ મદદ કરતા હતા અને કહેતા, જ્યાં સુધી તમારું એડજસ્ટમેન્ટ નથી થતું, કોઈ નોકરી ધંધો નથી મળતો, ત્યાં સુધી તું ત્યાં રહેજે, ત્યાં જમજે. એવો પ્રેમથી એ લોકો સવારના ચા પીવડાવે, ચા આપતા હતા. રાતના રોટલી બનાવેલી હોય એ સવારના રોટલી અને ચા અમે લોકો ખાતા હતા. પછી બપોરના પણ જમવાનું એમનો બારસો હતો ત્યાં જ ઘરમાં, એ પોતે જ બધું બનાવતા. દુકાન હતી અનાજની, અને અનાજની દુકાનમાં જે લોકો કામ કરતા હતા એમાં ઘણા બધા અમારા ગામના પણ હતા. કાનજી કાકા, ગાભુ કાકા, એ બધા ગામના જ હતા. પણ એ લોકોએ પણ ગામનો કોઈ બી વ્યક્તિ જાય તો એમની બહુ જ સેવા કરતા હતા. એટલે ખાવાનું ત્યાં દરેક ગામના વાસીઓને ત્યાં ખાવાનું મળી જતું હતું, જ્યાં સુધી તે એસ્ટાબ્લિશ ન થાય ત્યાં સુધી. આવી રીતે અમારા ગામમાં બીજા બી એક વ્યક્તિ હતા, વિસ્પા હીરા એન્ડ કંપની માટુંગામાં. એ લોકો પણ આવી રીતે જ ગામના લોકોને સહકાર આપે, એમને મદદ કરે. અને જેવી રીતે જેતભાઈ ફૂઈ, જેતભાઈ કાકી અને જેઠાલાલ બાપા લોકોને પ્રેમથી રાખતા હતા, એ જ રીતે આ વિસ્પા હીરા એન્ડ કંપની જે માટુંગામાં છે એ પણ એવી રીતે રાખતા હતા. પછી 2-4 દિવસ અહીંયા ત્યાં નોકરી માટે તપાસ કરી તો એક ઠેકાણે નોકરીએ લાગ્યા, લાલબાગની અંદર. ત્યાં નોકરી 4-5-6 મહિના કરી. ત્યાર પછી દાદરમાં, એના પહેલાં જ્યારે દેશમાંથી હું આવ્યો, ત્યાં રહ્યો થોડા દિવસ. અને તે પહેલાં જે છે એ સાયણમાં અમારા બનેવી રતનસિંહ નરસિંહ, એને ત્યાં હું રોકાયો. અને ત્યાં પણ એ રીતે પ્રેમથી મને રાખ્યો. અને ત્યાં જ હું જૈન સોસાયટીની અંદર ત્યાં BMC સ્કૂલ છે ત્યાં ભણ્યો અને 8મી સુધી ત્યાં ભણ્યો. ભણી કરીને વળી પાછો હું આવ્યો કચ્છમાં. 1-2 વર્ષ ત્યાં પથરી બોર્ડિંગ છે ત્યાં ભણ્યો અને ત્યાંથી પાછો હું મુંબઈ આવ્યો. અને પછી આ જેઠાલાલભાઈની જે વાત કરું છું ત્યાં હું આવ્યો હતો, તે વખતે આવ્યો હતો. અને મારા ફાધર જે છે એ પીપરમેન્ટની ફેરી કરતા હતા. દુકાને કારખાનાથી પીપરમેન્ટ લઈ આવે અને એ લોકોને પહોંચાડવાનું કામ એ કરતા હતા. હું જે છે ત્યાં દાદરમાં મારા મામાની દુકાન છે, ન્યૂ મુંબઈ કટપીસ એ નામ ચલાવતા હતા, ત્યાં હું નોકરીએ રહ્યો. તે વખતે પગારનો કાંઈ એટલો વધારે હતો નહીં, સસ્તાઈ બી બહુ હતી. અને જે કંઈ પગાર આવે એ તો ખાવા પીવામાં જ નીકળી જાય. એ રીતે મેં શરૂઆત કરી. અને ત્યાર પછી ત્યાં શરૂઆત કરતાં હું નાના કામથી સ્ટાર્ટ કર્યો હતો. નોકરી માટે ત્યાં મને ત્યાં ટાબડીઓ કહેતા હતા. અને હું ચા લાવું, પછી સાફ સફાઈ કરું, જે કંઈ કપડાના તાકા હોય એને લપેટવાનું કામ કરવું, એ રીતે હું કરતો હતો. માર્કેટમાં જાઉં, માર્કેટમાં જે કંઈ પાછા આગળનું માલ હોય એ બધું પટાવું. એ રીતે
લાસ્ટ સુધી તો એ કરતો જ હતો. પછી ત્યાં આ કામ કરતાં કરતાં મને ત્યાં મેનેજર સુધી હું પહોંચ્યો. ખરીદી કરવાનું કામ મારું, વેચાણ કરવાનું કામ મારું. મારા હાથની નીચે ઘણા લોકો કામ કરતા હતા. અને પછી એક દિવસ મેં મારા શેઠને કીધું કે મારે દુકાન કરવાની છે. એ શેઠ હતા મહારાષ્ટ્રીયન. બાજુની દુકાનમાં ત્યાં મને મારા મામાએ જ રખાવી આપ્યો હતો. તો એમને મેં વાત કરી કે મારે હવે છૂટો થવું છે, દુકાન કરવી છે. અને હું એક દુકાન જોઈ આવ્યો છું દાદરની અંદર જ. તો મને એમને વાત કરી કે શું કામ જવાનું છે, તું અહીંયા જ રહે, હું તને પાર્ટનર બનાવું છું. તો મેં કીધું હવે શું છે કે તમે બનાવો છો સારી વાત છે, પરંતુ મારે હવે મારો નસીબ અજમાવવાનું છે, એટલે હું કંઈ કરવા માગું છું, તમારા આશીર્વાદ જોઈએ. તો બહુ નાના બહુ વાત કરી, પરંતુ હું તો નિશ્ચિત કરેલો હતો કે મારે કરવાનું જ છે, જે કંઈ કરવાનું હોય કરવાનું જ છે. ને હું હંમેશા સાંભળતો હતો કોઈ બી વ્યક્તિ હોય એને ડસકો આવે પોતાની જિંદગીની અંદર અને વિચાર આવો થાય તો તાબડતોબ એનો અમલ કરવો જોઈએ. એ અમારા સાધુ સંતોથી મેં આ બધું સાંભળ્યું હતું. અને છેવટે જે મેં દુકાન જોઈ હતી એ દુકાન ચાલુ કરવા માટે મારા મામા જે છે કલ્યાણજીભાઈએ મને મદદ કરી, દુકાન અપાવી. એ કલ્યાણજી મામા જે છે લુણીના છે, એમણે બહુ જ મદદ કરી કે દુકાન અપાવી દીધી. મારા ખીચાની અંદર, પોકેટની અંદર 1800 રૂપિયા હતા. 1800 રૂપિયા. અને 1800 રૂપિયા એ બી મેં બચાવીને મૂક્યા હતા. હું એક જ વખત જમતો હતો. લોજમાં જમવાનું હોય તો એક જ વખત જમું. અને સાથે સાથે બાપુજી જે ફેરી બેડી કરતા હતા, પછી બાપુજીની તબિયત ખરાબ થઈ ગઈ એટલે દેશમાં ચલા ગયા. તો એમના જે કસ્ટમરો હતા એને હું સવારમાં જલ્દી 6-1 વાગે ઉઠી બચાવીને મૂક્યા હતા. હું એક જ વખત જમતો હતો. લોજમાં જમવાનું હોય તો એક જ વખત જમું. અને સાથે સાથે બાપુજી જે ફેરી બેડી કરતા હતા, પછી બાપુજીની તબિયત ખરાબ થઈ ગઈ એટલે દેશમાં ચલા ગયા. તો એમના જે કસ્ટમરો હતા એને હું સવારમાં જલ્દી 6-1 વાગે ઉઠી અને દુકાનોમાં, કારખાનામાં જાઉં, ત્યાંથી બધો માલ લઈ કરી અને દુકાને ત્યાં ઓર્ડર હોય એ પ્રમાણે આપું. અને એ રીતે એમાંથી પણ થોડી બચત થતી હતી. એ રીતે આગળ હું વધ્યો. અને આની સાથે સાથે હવે આવી ગયું કે દુકાન કરવાની છે. દુકાનમાં ફર્નિચર જોઈએ, દુકાનમાં લાઇટ જોઈએ, દુકાન ઉપર બોર્ડ જોઈએ, પંખાઓ જોઈએ, દુકાન ત્યાં વેચવા માટે કાપડ પણ જોઈએ. તો આ બધું થઈ ગયું. આ બધું જોઈએ એટલા માટે હું માર્કેટમાં ગયો. તે અગાઉ અમારા જે શેઠ છે, કોઈ પણ હોય એ કરે જ કે ભાઈ આ જે અમારી પાસે જે માણસ હતા બાબુભાઈ ભવાનજી, એ અમારાથી અહીંયાથી છૂટા થયા છે. અને જે કંઈ વ્યવહાર કરવો એ તમારી મરજીથી, તમારી જવાબદારીથી કરવાનું, અમારી કોઈ એમાં જવાબદારી નથી. તો એનું કટિંગ જે છે નવભારતમાં આવ્યું હતું, એ કટિંગ લઈ કરી અને હું દુકાનવાળાઓ પાસે, હોલસેલર જે છે મંગલદાસ માર્કેટ, મૂળજી જેઠા માર્કેટ, એ માર્કેટોમાં જઈ ગયો. પહેલી જ દુકાનમાં જઈ કરીને પહેલાં હું આ બતાવ્યો હું દુકાન કરું છું. એ લોકોને પણ ખબર નહીં કે આ બધું કરવાના છે, કરું છું અને મને માલ જોઈએ છે તો આપશો કે? તો એ લોકોએ મને આશીર્વાદ આપ્યા, એને જેટલું જોઈએ એટલો તું માલ લઈ જા અને ગેરંટી માટે અમારા દુકાનનું નામ લેજે કોઈ પણ હોય તો. કે માંગે ને ભાઈ રેફરન્સ આપો, તો રેફરન્સ માટે એ લોકોએ મને કીધું. એમાં મેં એક વાત મેં જોયું. મેં જ્યારે ખરીદી કરતો હતો હું, ત્યારે એક જ લક્ષ્ય, દુકાનનો કેમ ફાયદો થાય. કોઈ દિવસે કોઈ વેપારીઓ પાસે લાલચ કરેલી નહીં. નહીં દિવાળી લેવાની લાલચ, ન આમાંથી કંઈ કમિશન લેવાની લાલચ. હું જાઉં તો ત્યાં એ લોકોનું ચા પણ ન પીવું, એ રીતે હું વર્તતો હતો. કહેવાનો મતલબ એ છે કે અગર જો હું એ વેપારીઓ પાસેથી લાંચ લેત તો મને એ લોકો માલ આપત નહીં. તો મારો સંદેશ એમાંથી એ નીકળે છે કે જે પણ
અત્યારે સર્વિસ કરી રહ્યા છે એનું કામ છે ઓછો પગાર મળે, વધુ પગાર મળે, પરંતુ તમે તમારા ઉપકારી શેઠ, તમારી ઉપકારી કંપની, તમારા ઉપકારી ગ્રાહકો એનો વિશ્વાસ કદી તોડો નહીં. નીતિથી રહો. અને હું નીતિથી રહ્યો એટલે આજે જે છે હું અહીંયા સુધી પહોંચ્યો છું. આ એક બહુ મોટો સંદેશ લોકોને હું આ દ્વારા આપવા માંગુ છું. તો મિત્રો, જાણે કે તમે કોઈ બોલિવૂડ મૂવીની તમે સ્ટોરી જોતા હો, સ્ક્રિપ્ટ વાંચતા હો, એવું કદાચ તમને લાગતું હશે, પણ આ રિયલ લાઈફ છે. જે મહારાષ્ટ્રમાંથી બાબુભાઈએ જેમ વાત કરી કે અમચી તુમચી કરીને જ્યાંથી એમને દૂર કરી દેવામાં આવ્યા હતા, ત્યાં જ આજની તારીખમાં એ સેવા આપે છે. જૈન સમાજ માત્ર નિમિત્ત છે, પણ આ સેવાના લાભાર્થીઓ 18 વરણ છે. હિન્દુ, મુસ્લિમ કોઈ પણ હોય. આરોગ્ય સેવા, જીવ સેવા, અને કચ્છમાં પણ એ લોકોને ઘણી સેવા કરી છે. અને હમણાં જેમ તમે એમના જીવનની ગાથા તમે જે સાંભળી, એમાંથી અઢળક હું કહીશ કે લેસન્સ તમને મળ્યા હશે. તો બાબુભાઈ, અત્યારે તમે જે હોસ્પિટલની આ સેવા આપો છો, એ કેવી રીતે કામ કરે છે અને એનું સ્ટ્રક્ચર કેવી રીતે છે? સૌથી પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો. જી. હું યુથ કોંગ્રેસનો અધ્યક્ષ બન્યો. જી. પછી કોંગ્રેસની બીજી શાખા જે છે સેવાદળ, એનો પણ અધ્યક્ષ બન્યો મુંબઈનો. અને પછી આ જ્યાં હું રહું છું હિન્દુ કોલોનીની અંદર, એ છેલ્લા 50 વર્ષથી કોઈ કોંગ્રેસ અહીંયા જીતી શકતો નહીં હતો, પરંતુ કોંગ્રેસે મને અહીંયા નગરસેવકની ટિકિટ આપી. અહીંયા 99% તે વખતે મરાઠી લોકો રહેતા હતા, પરંતુ મારું જે નગરસેવક પહેલાં પણ લોકોની સેવા કરવાની ભાવના, મારે કસ્ટમર સાથે સારી વાત કરવાની ભાવના, અને એ રીતે અહીંયાના લોકોમાં હું પ્રચલિત હતો. મારી સામે ધુરંધરો ઊભા હતા, પરંતુ લોકોએ મને ચાન્સ આપ્યો, સેવા કરવાનો મોકો આપ્યો, પાર્ટીએ આપ્યો, અને લોકોએ પણ મને ચૂંટીને મોકલાવ્યો. અને હું પહેલાં કોર્પોરેટર થયો, અને એક કમિટીમાં મુંબઈના અધ્યક્ષ હતા આદરણીય શ્રી મુરલી દેવડાજી. એમનું ને મારું બનતું નહીં હતું, પરંતુ આ માણસ કોંગ્રેસનું કામ કરી રહ્યો છે, લોકોનું કામ કરી રહ્યું છે, એ રીતે મને ત્યાં અહીંયા ટિકિટ આપી. અને લોકોમાં એ જ હતું, ભલે ત્યાં એ ઊભો રહ્યો છે બાબુભાઈ ભવાનજી, પરંતુ જીતી શકશે નહીં, કેમ કે આ સીટ વર્ષોથી કોંગ્રેસની રહી નથી. પરંતુ હું અહીંયા ઊભો રહ્યો, લોકો મને ચૂંટ્યો, અને હું સારા મતોથી વિજય પામ્યો. એમાં મને જે મદદ કરનાર હતા અમારી કોમ્યુનિટીના વડીલો, રવિભાઈ સંગોઈ, પછી દામજીભાઈ એંકરવાલા, નવનીત પ્રકાશનવાલા, બંને બેલડીઓ, અને અહીંયાના અસંખ્ય જે જૈન સમાજ, ગુજરાતી સમાજ, મરાઠી સમાજ, ભગીની સમાજ, અહીંયાના જે એમએલસી હતા તાત્યા સુડે, ડૉક્ટર લાડ, ડૉક્ટર શ્રીધર, આનંદ જોશી, આ લોકોએ બધા મને એટલા પ્રેમથી સપોર્ટ કર્યો કે મને ખબર બી નહીં પડી હું કેવી રીતે જીતી ગયો. તો હું ત્યારથી માની લીધું કે નહીં, સારું કામ કરવાથી માણસ જરૂર આગળ વધે છે. આપણે તો માત્ર નિમિત્ત છીએ, પરંતુ આ બધું કરવા પાછળ ભગવાન આપણને સદબુદ્ધિ આપે છે, ભગવાન આપણને પ્રેરણા આપે છે. એટલા માટે આપણે આ કરી રહ્યા છીએ, એમની જ ભાવના આપણે પૂરી કરી રહ્યા છીએ. એ રીતે હું અહીંયા ચૂંટાઈને આવ્યો. અને સાથે સાથે અમારી બાજુમાં સ્વામિનારાયણજીનો મંદિર છે, એમના પ્રમુખ સ્વામીજી,
એમના મારા ઉપર 4 હાથ હતા. જ્યારે કંઈ બી કામ હોય તો એ મને બોલાવી લેતા હતા અને એટલા આશીર્વાદ હતા, સાક્ષાત ભગવાન જોઈ લો એવા આશીર્વાદ એમણે મારા ઉપર આપ્યા હતા. એવી જ રીતે જેટલા બી સાધુ સંતો છે એમના પણ મારે ઉપર બહુ જ ઉપકાર હતા, બહુ જ આશીર્વાદ હતા. અને આ બધું જોઈને અમારી જે મુખ્ય સંસ્થા છે દાદર વેસ્ટમાં વર્ધમાન જૈન શ્રાવક સંઘ, એમાં કરશન બાપા અને મગનભાઈ ધરોડ એમણે મારી આ બધી સેવા જોઈ તો મેં કીધું આ છોકરાને આપણી પાસે લઈ લઈએ, આપણી સંસ્થામાં કામ કરશે, કામ આવશે અને મહાનગરપાલિકામાં છે આપણું કાંઈ બી કામ અટકેલું સટકેલું બધું કામ આપણને સારી રીતે પાર કરશે. તો હું એની સાથે જોડાયો અને તે વખતે ભાણજીભાઈ તલક્ષીભાઈ હતા, એમણે પણ મને સારી મદદ કરી. ત્યાર પછી અમે લોકો અહીંયા સારી સેવા આપીએ છીએ અત્યારે પણ. ત્યાં અમારા પ્રમુખ છે શાંતિલાલભાઈ મારુ, અનિલભાઈ ધરોર, જાદવજી છેડા, એ રામજીભાઈ ખાલા, એક આખી ટીમ છે અમારી. અને આ ટીમ મળી અને લોકોની સેવા અમે લોકો કરીએ છીએ. ત્યાં જે હોસ્પિટલ છે, હોસ્પિટલની અંદર રોજના 2,000 પેશન્ટો આવે છે. 150 ડૉક્ટરની ટીમ છે, અલગ જ ટાઈમ ઉપર આવે અને ત્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. આંખોનું ડિપાર્ટમેન્ટ, દાંતોનું ડિપાર્ટમેન્ટ, હડ્ડીનો ડિપાર્ટમેન્ટ અને સાધારણ કોઈ બીમાર પડે તો એ માટે દવાખાનું પણ છે. જે જ્યારે હું ત્યાં ગયો તો 1 રૂપિયામાં દવા આપતા હતા, આસ્તે આસ્તે મોંઘવારી વધી 10 રૂપિયામાં અમે લોકો 8 દિવસની દવા આપીએ છીએ. એની સાથે સાથે જ્યારે અહીંયા કોરોના થયો એ વખતે પણ અમારી સંસ્થાએ રોજના 1500 પેકેટ લંચના બનાવીને ઘર લોકોને આપતા હતા. અને એ રીતે મદદ કરવાનું કામ નો પ્લેટફોર્મ જે છે મને આ રીતે પૂરો પાડ્યો. અને મારી પોતાની બીજી જે સંસ્થા છે આરજુ સ્વાભિમાન સંગઠના દાદર ઈસ્ટમાં, ત્યાંથી પણ અમે લોકો શું કર્યું કે જેટલી બી હોટલો બંધ થઈ ગઈ છે, તો હોટલો બંધ છે તો એ લોકોના જે કારીગરો છે એની પાસેથી અમે લોકો અમારી જે આરજુ સંસ્થા છે એ સંસ્થા દ્વારા અમે એમને સીધો આપીએ. મતલબ કે ચાવલ હોય કે આટો હોય કે મસાલો હોય કે તેલ હોય એ બધું આપીએ એમને. અને એમના શેઠ સાથે મળી કરી કે ભાઈ આ તમારા લોકો છે એ પણ ત્યાં જમે અને સાથે સાથે લોકોનો પણ જમવાનું બનાવે. અને એની વ્યવસ્થા કરવા માટે અમે લોકો જેટલા બી મંડળ છે મુંબઈની અંદર એ બધા મંડળવાળાને બોલાવ્યો કે આ રીતે અમે તમને આપશું અને તમને મંડળ દ્વારા આ લોકોને અપાવો. કેમ કે ગણપતિ મંડળ છે કે નવરાત્રિ ઉત્સવ મંડળ છે, એ લોકોને પણ એમ થાય કે અમે લોકો પણ એક સારું કામ કરી રહ્યા છીએ. એ લોકોને બધાને સાથે જોડી કરી અને ત્યાં લગભગ રોજના 2,500 થી 3,000 પેકેટ બપોરને એક જ વખત આપવાનું ચાલુ કર્યું. આ રીતે લગભગ 6-1 મહિના સુધી અહીંયાથી પણ કામ ચાલુ કર્યું. ત્યાં જે છે કરીબ 1 વર્ષ સુધી વર્ધમાન જૈન શ્રાવક સંઘ છે દાદર વેસ્ટમાં જૈન હોસ્પિટલ, ત્યાં એ રીતે 1 વર્ષ સુધી કર્યું. અને લોકોને આ રીતે સેવા કરવાનું કામ અમે માત્ર નિમિત્ત છીએ, પરંતુ દરેક લોકોમાં અમે લોકો ઈશ્વર જોઈએ છીએ. અમારા જેટલા બી ટ્રસ્ટી છે, જેટલા બી સ્ટાફ છે, ચાહે વર્ધમાન જૈન શ્રાવક સંઘ છે, જૈન હોસ્પિટલમાં છે, જેટલા બી ત્યાં કામગાર છે એક સેવાભાવથી કામ કરી રહ્યા છીએ. પગાર તો બધાને લાગે જ પોતાની રોજગારી કરવા માટે, પરંતુ આ રીતે એ લોકો કરી રહ્યા છીએ. અમે લોકો ટ્રસ્ટી પણ એમના ઉપર બહુ જ હેત કરીએ છીએ. એનો દરેક કાંઈ બી હોતે એને મદદ કરવામાં પહેલાં, કેમ કે એ લોકો જેટલી મદદ કરે છે લોકોની, એટલા માટે અમે લોકો પણ એની સાથે જોડાઈને એમને મદદ કરતા રહીએ છીએ, એમને પ્રોત્સાહન આપતા રહીએ છીએ. અને એને પણ એમ ન લાગે કે હું અહીંયા નોકરી કરું છું, નહીં, એને લાગે આ સંસ્થા મારી છે અને એ રીતે એ લોકો કામ કરી રહ્યા છે. એટલે એ લોકોનો પણ આમાં મોટો ઉપકાર છે અને મોટી અમારી તાકાત છે. એ તાકાતને જાળવી રાખવા માટે દરેક ટ્રસ્ટીઓ અમારા એ લોકો એમના હેત માટે બધું કામ કરતા હોય છે. એમાં કિશોરભાઈ છે, પછી ધીરજભાઈ છે,
એવી રીતે અસંખ્ય લોકો છે એ લોકો પણ આ કામમાં જોડાયેલા છે. એમનો હેત છે કે નહીં કે અમે લોકો જે આપણા લોકો છે આપણા માટે કામ કરી રહ્યા છીએ એ લોકોને પણ પ્રોત્સાહન આપવાનું કામ એ લોકો કરી રહ્યા છે. એમાં એક બચ્ચુભાઈનું નામ રહી ગયું, એ બી બહુ જ જૂના અને મગનભાઈ સાથે કામ કરેલા એ વ્યક્તિ છે, એ પણ એમાં સાથે જોડાયેલા છે. અને અમારી દાદર વેસ્ટમાં જે સંસ્થા છે, જેટલા બી ટ્રસ્ટી છે, જેટલા અધિકારી છે, દરેક લોકોની હાજરી દરરોજની ત્યાં હોય છે. ત્યાં આગળ વ્યાખ્યાન હોય છે, વ્યાખ્યાન હોલ છે, ત્યાં હંમેશા મા સતીજી મહારાજ સાહેબનું ચોમાસું હોય છે. અને અવારનવાર પણ એ સાધુ સંતો 12 મહિના સુધી આવતા રહે છે અને સંતવાણી કહેતા હોય છે. એટલે આ સંતવાણી સાંભળીને અમે હંમેશા પ્રોત્સાહિત રહીએ છીએ અને ક્યારેય પણ આળસ કરતા નથી અને કોઈ પણ કામમાં સેવાભાવથી કરતા હોઈએ છીએ. એટલે એમનો પણ મોટો ઉપકાર અમારી સંસ્થા ઉપર છે અને અમારો દરેક ઉપર છે. અને આ બાજુ દાદર વેસ્ટમાં જેવી રીતે સંસ્થા છે એવી રીતે અહીંયા માટુંગામાં પણ અલગ અલગ સંસ્થાઓ છે. વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર છે, સુમતી મારા સુમતી ભગવાન સુમતીનાથજીનો દેરાસર છે. એવી રીતે શસ્ત્રફણા પાર્શ્વનાથજીનું દેરાસર છે. અને એ દરેક દેરાસર સાથે મારો સંબંધ છે, ઘર જેવો છે. એના ટ્રસ્ટીઓ સાથે બધા સાથે ઘર જેવો છે. અને કાંઈ પણ ત્યાં બી કાંઈ બી કામ હોય તો હું હંમેશા ખડે પગે ત્યાં ઊભો રહું છું અને એ લોકોનું પણ કામ કરું છું. અને સાથે સાથે આ ત્રણેય ટ્રસ્ટો છે અને આ અમારું વર્ધમાન જૈન શ્રાવક સંઘ એ અનેક લોકોને સેવા આપે છે. સાથે સાથે કોઈને મદદ કરવાનું હોય તો એ વખતે પણ હું ચિઠ્ઠી લખીને આપું, ત્યાં તો હું જાઉં રૂબરૂ, એ લોકોને પણ મદદ કરતા હોય છે. તો આ અમારી જૈન સંસ્થાઓ છે એ તો એવી રીતે છે કે એનું કામ જ છે મદદ કરવાનું. કોઈ બી આવે, હર ઇન્સાનમાં, હરેક વ્યક્તિમાં, હરેક પ્રાણીમાં, જીવ માત્રમાં દયા કરવાની, જે ભગવાન મહાવીરે કીધું છે, જે ભગવાન ગૌતમ બુદ્ધે કીધું છે, એ જ કામ અમારી સંસ્થાઓ કરી રહી છે. એટલા માટે એ પોતાનું વક્ત આપીને જે રીતે એ લોકો જોડાયેલા છે, જે લોકો અમે લોકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ, એ પણ ઉદાહરણને પાત્ર છે. અને અમારી વર્ધમાન જૈન શ્રાવક સંઘ છે એ સ્વાવલંબી બની ગઈ છે. એમાં સ્વાવલંબી બનાવવા પાછળ શાંતિભાઈ મારુંનો મોટો હાથ છે. એની સાથે સાથે બધા ટ્રસ્ટીઓનો પણ મોટો હાથ છે. અને એ રીતે ત્યાં અમે લોકો કોઈની પાસે માંગવાની જરૂર ન પડે એટલા રીતે અમે લોકો સ્વાવલંબી બન્યા છીએ. ત્યાં અમે લોકો હોસ્પિટલ ચલાવીએ છીએ, બહુ ઓછા ચાર્જમાં હોસ્પિટલ ચલાવીએ છીએ. ત્યાં ભોજનશાળા ચલાવીએ છીએ, બહુ ઓછા ચાર્જમાં અમે ત્યાં ભોજનશાળા ચલાવીએ છીએ. જેમાં અમને ભોજનશાળામાં લોસ થાય છે, પછી હોસ્પિટલમાં લોસ થાય છે, એના કવર કરવા માટે અમે લોકોએ મહેનત કરી, સર્વ લોકોએ મહેનત કરીને ત્યાં અમે લોકો છે. આજે મીઠાઈ અને ફરસાણ છે આખા મુંબઈમાં 1 નંબરમાં આવે છે. સારામાં સારો ત્યાં વેપાર થાય છે. ઘણા લોકોની રોજગારી ત્યાં ચાલે છે. અને સાથે સાથે જે બહારના લોકો છે, ફેરીનું વ્યવસાય કરે છે, એ બી ત્યાંથી લઈ જાય અને લોકોમાં આપે છે. તો એનો પણ મોટા પ્રમાણમાં એક ગૃહ ઉદ્યોગ જેવું કામ એ લોકોનું પણ થઈ રહ્યું છે. અને આ બધું કવર કરવા માટે, આ જે નુકસાની છે કવર કરવાનું કામ અમારી આ બીજા જે ફરસાણનું કામ છે અને મીઠાઈનું કામ છે એના દ્વારા અમારો કવર થઈ જાય છે. અને એની હવે તો એનાથી પણ આગળ અમે અમારી સંસ્થાએ ત્યાં એક દવાની દુકાન ખોલેલી છે, જે કોઈ પણ ઠેકાણે કરતાં અહીંયા 25% ઓછામાં અમે લોકો આપીએ છીએ. તમારો MRP હોય એનાથી 25% કોઈ પણ વ્યક્તિ હોય એને આપીએ છીએ અને સારામાં સારી દવા આપીએ છીએ. અને એમાં પણ અમને આપ્યા પછી પણ પ્રોફિટ થાય છે. આ બી પ્રોફિટ થાય છે. આ રીતે અમે લોકોએ અમારા કરીબ 200-150 લોકોનો સ્ટાફ ત્યાં આ રીતે ગુજરાન પોતાનું ચલાવી રહ્યું છે. અને એની સાથે સાથે અહીંયાથી માલ લઈ કરી, ફરસાણ અને મીઠાઈનું માલ લઈ કરી અને લોકોને આપે છે. એ લોકો પણ અસંખ્ય લોકો છે જે આ રીતે ગુજરાન ચલાવી રહ્યા છે. અને અમારી જે હોસ્પિટલ છે એની અંદર મધ્યમ વર્ગના લોકો જેને આજે નીડી પર્સન છે એ લોકો ત્યાં આવી અને સેવાનો લાભ લે છે. એ અમારી ભાગ્ય છે કે એ લોકો
આ રીતે લાભ લઈ રહ્યા છે. અમારી સંસ્થા છે તો અમે છીએ, અમે તો આજે છીએ કાલે નહીં હશું, પણ સંસ્થા કાયમ રહે અને એના માટે નવી ગોઠવણ પણ અમે લોકો કરી રહ્યા છીએ. નવા લોકોને પણ, નવા યુવાનો પણ એને ચાન્સ મળે એ બધું કરી રહ્યા છીએ. અને ત્યાં એની સાથે સાથે અમે દાદર વેસ્ટમાં જે ધર્મસ્થાન છે ત્યાં નાના બચ્ચાઓને પણ ધર્મની કેળવણી આપી છે, સારા સંસ્કારોની કેળવણી આપીએ છીએ. અને એ રીતે એક નવું જાગૃતિનું કામ અમે લોકો અહીંયા કરી રહ્યા છીએ. અહીંયા નમ્ર મુનિ મહારાજ સાહેબ જે છે એમનો પણ અહીંયા એક ક્લાસ ચાલે છે. નાના છોકરાઓને સારા સંસ્કારના ક્લાસ ચાલી રહ્યા છે. એ રીતે દરેક જે કોઈ પણ સાધુ સંતોએ એની કાંઈ પણ ઈચ્છા હોય કે મારે આ કરવાનું છે, તો અમારું વર્ધમાન જૈન શ્રાવક હંમેશા સારા કામ માટે તત્પર હોય છે. અને એનું એક જ ઉદ્દેશ છે, અમે માત્ર નિમિત્ત છીએ, પરંતુ કરવા ધરવાવાળા બધા ભગવાન છે. એમની આજ્ઞા પ્રમાણે જ અમે લોકો કરી રહ્યા છીએ આ બધું કામ. અને અમે ભગવાનને એટલી જ વિનંતી કરીએ કે અમે એટલી બધી શક્તિ આપો કે અમે આ કામ હંમેશા મરતા દમ સુધી ચાલુ રાખીએ. ધન્યવાદ. ક્યા વાત હે. તો મિત્રો, જેમ તમે જોયું કે નીતિ અને સંઘર્ષના પંથ ઉપર જે માણસ ચાલે છે તો એ સફળતાના શિખર સુધી તો પહોંચે છે, પણ શિખર સુધી પહોંચ્યા બાદ પણ એનું હૃદય કોમળ રહે છે. અને એક કોમળ હૃદયમાં જ આંસુ વહે છે. મિત્રો, જેમ હમણાં તમે જોયું, આ એક સંઘર્ષની ગાથા, એક મોટિવેશનલ, એક આખી બાયોગ્રાફી જેના ઉપર બની શકે હું તો કહીશ. એક એવી ગાથા આપણે આજે મહાન્યુઝના માધ્યમથી સાંભળી. અને અંતિમમાં બાબુભાઈને માત્ર એટલું જ કહેવું છે કે અષાઢી બીજ આપણે ખાલી મહિનામાં આવવાની છે, કચ્છી નવું વર્ષની. તો અમારા જે મહાન્યુઝના દર્શકો છે એને તમે શું પાઠવવા માંગો છો? આપણા સર્વ દર્શકોને એટલું જ કહીશ કે જિંદગી બહુ અમૂલ્ય છે. ભગવાનને આપણને બધું આપેલું છે. એટલા માટે આપેલું છે કે તમારાથી નબળા લોકો હોય એને મદદ કરો. તમે તમારા પરિવારમાં સારા સંસ્કાર આપો. જે મા હંમેશા તત્પર હોય છે, તમે વડીલ બનીને નાના બચ્ચાઓને સારામાં સારું ટ્રેન કરો. અને એની સાથે સાથે આપણો જે ગુજરાતી સમાજ છે, હંમેશા વ્યાપાર ઉદ્યોગમાં મહત્ત્વ રહ્યું છે સમાજનું. આજે જે પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું કે આપણા યુવાઓ પોતાના બાપ દાદાનો ધંધાને જે વિકાસ કરવાનું છે, ધંધો કરવાનું છે, એને છોડી કરીને નોકરી પછવાડે લાગેલા છે. આપણામાં કહ્યું છે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને છેલ્લી આવે નંબર નોકરીનો. તો આપણે જે છે હંમેશા મધ્યમમાં રહ્યા છીએ. તો દરેક યુવાઓને હું વિનંતી કરું છું કે તમે નોકરી લેવાવાળા નહીં, નોકરી દેવાવાળા બનો. આ મારો જે આપણો કચ્છી નવું વર્ષ આવે છે, કચ્છી જા ધીંગા મારું જો કોઈ ઈ કમાય, ભલે नौजवान પણ આખરતા લૂઈતા કચ્છ જો હે ના, જન કચ્છ में પથ્થર મજાનો પણ પાણી કાઢી દલ કચ્છ હે. इंजा લોકો હે. આજ સારી પરિસ્થિતિ હે. અહીં જોકો ચોય મળે કરે સકો તા. તો અહીં જો ઉપયોગ જોકો હે પંजे ધંધે વિકાસ में कयो અને વધારે નોકરી કી દે સકો એરા ઉદ્યોગ અહીં ચાલુ કયો. અહીં હતાશમાં થયો કે હું ધંધો કહી દો અને સવારે નુકસાની વંદી તા. આજા બાપા બહુ મજબૂત થઈ, દરેક જે વડીલ બહુ મજબૂત થઈ. નુકસાન કહીંदा ના તોય ભાઈ પરવાહ ન કહીंदा નહીં. મુझे છોકરો ભલે નુકસાન કે પણ આડી લાઈન તે તો ના આવ્યો ને. એટલે એ લોકો આ કે સપોર્ટ કહીએ તા. એટલે અહીં જોકો હયો આપ સૌ જે છે, જેટલા બી ગુજરાતી છે, એનું મેઇન કામ છે, ગુજરાત પ્રસિદ્ધ છે વેપાર ઉદ્યોગ માટે. તો આપણે એ જ ગુજરાતને પાછો ઉત્તમ ગુજરાત બનાવવાનું છે, શ્રેષ્ઠ ગુજરાત બનાવવાનું છે, વર્લ્ડમાં નંબર 1 પાછો કરવાનું છે. અને આપણા પ્રધાનમંત્રી મોદીજી વાર એ કહી રહ્યા છે કે નહીં, તુમકો નોકરી દેને વાલા નહીં, નોકરી લેने वाला नहीं, नौकरी देना वाला बनना है.
और इसके लिए जो भी मदद चाहिए सरकार आपके साथ है. અલગ અલગ બેન્કો દ્વારા લોન મળી રહી છે, ઘણા બધા થઈ રહ્યા છે. તમે માત્ર આ કામ માટે જ્યારે પણ મને મારી જરૂરત હોય તો મને કહો, હું તમારા માટે આ કામ માટે હંમેશા તત્પર છું. અને આ સરકાર જે છે, દરેક સરકાર, કોઈ પણ સરકાર હોય, એનું કામ છે, કોઈ આ વેપાર માટે સરકાર નથી બની, લોકોને સહકાર આપવા માટે સરકાર બનેલી છે. અને એ સહકારથી જ દેશ આગળ વધશે એવી મારી ધારણા છે. ક્યાં વાત છે. તો મિત્રો, કપાળ તમારું પરમાત્મા બાજુ રાખો અને પગ જમીન બાજુ, કેમ કે બંને બાજુ પરમાત્મા છે. અને પરમાત્મા જ્યારે તમને નિમિત્ત બનાવે કે જ્યારે તમને દેવદૂત બનાવે, તો માત્ર એટલે જ કે જેની કને અછત છે તમે એનું ઘર ભરી શકો. આજ માટે એટલું જ. મહાન્યુઝમાંથી હું ઋતુરાજસિંહ જાડેજા, પરેશ મહારાજ, દિલુભા સાથે, મુંબઈ. ધન્યવાદ.